કથાના પ્રારંભની અંદર બતાવવામાં આવ્યું છે કે માં અંબાની પ્રાગટ્યની કથા, માં ચામુંડાના પ્રાગટ્યની કથા, માં રાંદલના પ્રાગટ્યની કથા, અન્નપૂર્ણામાં, બ્રહ્માણીમાં, સતીમાં, દુર્ગામાં, આ બધી દેવીઓના પ્રાગટ્યની કથા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની અંદર બતાવવામાં આવી છે. પણ દેવી ભાગવત મહાપુરાણનું પ્રાગટ્ય ક્યાંથી થયું? તો એ કથા મારા વ્યાસ ભગવાને બતાવી છે કે શક્તિની ઉપાસના કરવા માટે થઈ અને તપની અનિવાર્યતા તો છે જ. કારણ કે તપ કર્યા વગર તપ બીનું તેજ નહીં વિસ્તારા. જેમ રામચરિત માનસનું સૂત્ર છે એ રીતના વેદ વ્યાસજી મહારાજ પોતે 100 વર્ષ સુધી હિમાલયની કંદરામાં તપશ્ચર્યા કરવા લાગ્યા. કોની? જગદંબાની. જગદંબાની તપશ્ચર્યા કરવા લાગ્યા. 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, પણ માં પધારવાના કોઈ એંધાણ થયા ને. હવે શું કરવું? વિચાર કરે છે. માં પધાર્યા ને, પણ વ્યાસ ભગવાને પોતાની સાધના છોડી નથી. સતત પ્રયાસ ચાલુ રાખ્યો છે. અને એ સમય દરમિયાન માને આવવાનું મન થયું. શું કામ? કે માં ભગવતી કહે કે કોઈ પણ ભગવતી ભક્ત મારા માટે 5 ડગલા ચાલે તો હું એ ભક્ત માટે 95 ડગલા ચાલવા માટે બંધાયેલી છું, બંધાયેલી છું, બંધાયેલી છું. માં ભગવતી નો અવાજ સંભળાયો છે. આકાશવાણી થઈ કે વ્યાસ ભગવાન, તમે મારું ભજન કરો છો, તમે મારો આરાધના કરો છો, પણ મારી તમને એક આજ્ઞા છે કે તમે અત્યારે આ તપસ્થલી છોડી, હિમાલય પર્વત છોડી અને તમે બ્રહ્મલોકની અંદર જાઓ. બ્રહ્મલોકની અંદર જવાથી તમને સુંદર મજાના 4 મહાપુરાણોના મહા વેદોના દર્શન થશે અને એ વેદોની સાથે મારા પણ તમને દર્શન થશે અને ત્યાં તમને યોગ્ય રસ્તો મળી જશે. તમે આવો, બ્રહ્મલોકની અંદર આવો, તમને ત્યાં યોગ્ય રસ્તો મળશે. માં જગદંબાની ગગનભેદી વાણી શ્રવણ કરી અને વ્યાસ ભગવાન ગયા છે બ્રહ્મલોકની અંદર. બ્રહ્મલોકની અંદર ગયા. 4 વેદ, યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ ને અથર્વવેદ, આ 4 વેદો એ સુંદર મજાનું નારાયણ સ્વરૂપ ધારણ કરી અને ત્યાં બિરાજમાન હતા. 4 વેદોની પાસે જઈ વેદ વ્યાસજીએ પોતે પ્રણામ કર્યા છે. પ્રણામ કરી અને પૂછ્યું છે કે માં જગદંબાનું તત્વ એટલે શું? જગદંબાના તત્વથી શું આપણે જાણી શકીએ? અને જગદંબાના તત્વને જાણવા માટે થઈને આપણે શું કરવું જોઈએ? એટલે 4 વેદોએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો. ઋગ્વેદ બોલ્યા છે કે જો વ્યાસજી જે નેતિ 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 વેદો પણ જેનું ગાન કરતા કરતા થાકી ગયા અને છતાંય સમજણમાં ન આવ્યા, એનું નામ છે શક્તિ તત્વ. ત્યારબાદ અથર્વવેદ બોલ્યા કે જગદંબાને સમજવા માટે થઈ અને યજ્ઞાથી જગદંબા સમજી શકાય અને માના નામ સ્મરણથી જગદંબા સમજી શકાય. ત્યાર પછી ઋગ્વેદજી બોલ્યા છે કે દેખો વ્યાસજી, આ જગતની અંદર જે કંઈ પણ ચાલી રહ્યું છે, જે પણ બધામાં તત્વ રહ્યું છે એ માત્ર શક્તિ તત્વ જ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય, ભલે બ્રહ્માને માને, શિવને માને, કૃષ્ણને માને, રામને માને, પણ જ્યારે બીમાર પડે ત્યારે શું બોલે? કે હવે હું અશક્ત થઈ ગયો છું, કે અશક્તિ આવી ગઈ છે, એવું બોલે. તો આ જગતની અંદર શક્તિ વગર કોઈનું ચાલ્યું નથી અને ચાલવાનું નથી. એનું નામ છે આ શક્તિ તત્વ. 4 વેદોએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો છે. છતાંય વ્યાસ ભગવાનને હજી મગજમાં વાત બેસતી નથી. શું કામ? કે વ્યાસ ભગવાનને દેવી ભાગવત મહાપુરાણની રચના કરવી છે. મનની અંદર હજી ગળે ઘૂંટડો ઉતર્યો નથી. પણ એ જ સમયે ત્યાં બ્રહ્મલોકની અંદર પદપાતાલ શીશ અજધામાં લાલ વસ્ત્રો પરિધાન કર્યા છે, લાલ ચંદનનું લેપન કર્યું છે અને લાલ પુષ્પની માળા ધારણ કરી છે. સુંદર મજાનો સુવર્ણ સરીખો માનો એ દેહ ક્રાંતિ છે અને એવા જગદંબા
પ્રગટ થયા છે। જગદંબાની સ્તુતિ કરી છે વ્યાસ ભગવાને, અને સુંદર મજાની સ્તુતિ કરતાની સાથે જ વ્યાસ ભગવાનની સ્તુતિથી માં જગદંબા પ્રસન્ન થયા અને કહ્યું કે માગો માગો વ્યાસજી તમારે શું જોઈએ। ત્યારે વ્યાસજીની કહેવાથી વ્યાસીએ માગણી કરી કે માં તમે તો જાણો છો કે મારે શું જોઈએ છે, છતાંય પૂછો છો માં મારી પાસેથી। પણ માં મારે તો એટલું જ કહેવું છે કે મારે તો શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની રચના કરી છે, કારણ કે 17 પુરાણોની રચના કરી। મત્વયમ ભત્વયમ ચૈવ ભત્રયમ ચતુષ્ટયમ અનાપદ કુસ્કલિંગાની પુરાણાની પૃથક પૃથક આટલા પુરાણોની મેં રચના કરી। 17 પુરાણની રચના કરી, પણ બધા પુરાણો એ પિતાની પ્રશંસા ગાતો ગ્રંથ છે। પણ જગદંબા કે માતૃ વંદના ગાતો અને માં જગદંબાના ગુણાનુવાદન ગાતા આ ગ્રંથની મારે સંરચના કરવી છે। તો માં એ માટે મારે શક્તિ તો જોઈએ ને, સામર્થ્ય તો જોઈએ ને, તમારી વાણીને શબ્દ દ્વારા લિખિત કરવી છે, તો એ માટે શક્તિ જોઈએ। તો માં મારા ઉપર કૃપા કરો અને મને દેવી ભાગવત મહાપુરાણની હું સંરચના કરી શકો ને એવા મને આશીર્વાદ આપો। એ વખતે જગદંબા પોતાની 18 ભુજા દ્વારા વ્યાસ ભગવાનને આશીર્વાદ આપ્યા છે। પણ એ જ સમયે માં જગદંબાએ આદેશ કર્યો, માં એ સિંહારૂઢ બિરાજમાન નથી, સિંહ બાજુમાં છે માને, અને માં સિંહની બાજુમાં ઊભા છે। અને એ જ સમયે માં જગદંબાએ પોતાનું જમણું ચરણ સેજ ઊંચો કર્યો। શું કામ ઊંચો કર્યો? તો એ દેવી ભાગવત મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું। માં બોલ્યા, દેખો વ્યાસજી 100 કરોડ શ્લોકનું દેવી ભાગવત ઓલરેડી રચાયેલું તૈયાર પડ્યું છે। એમ તો ક્યાં છે? બોલે વૈકુંઠ લોકમાં। અને આ 100 કરોડ દેવી ભાગવતના ગ્રંથનું તમારે દર્શન કરવું છે? બોલે હા, તો દર્શન કરાવું। અને એમ કહી અને માં જગદંબાએ પોતાના જમણું ચરણ જ્યાં સેજ ઊંચો કર્યો, તો માની જે ચરણ હતું ને એ ચરણના વચ્ચેના ભાગમાં સોનાનું કમળ દેખાયું। સોનાના કમળના દર્શન થયા, અને સોનાના કમળ ઉપર સોનાના પૃષ્ઠથી અંકિત થયેલું એ દેવી ભાગવત મહાપુરાણના દર્શન વ્યાસ ભગવાનને થયા। અને માની કૃપાથી અને માની લીલાથી એક પછી એક પૃષ્ઠો એની મેળાએ ભરવા લાગ્યા। 100 કરોડ શ્લોકમાં લખાયેલો, સુવર્ણ અક્ષરથી લખાયેલો આ દેવી ભાગવત મહાપુરાણનો ગ્રંથ આમને આમ ભરવા લાગ્યો। અને એ જ વખતે એક દેવી ભાગવત અક્ષરના અને શ્લોકના વ્યાસ ભગવાનને દર્શન થયા। અને દર્શન થતાની સાથે 100 કરોડ શ્લોકમાં જે આખું દેવી ભાગવત મહાપુરાણ હતું ને એ વ્યાસજીને તો એટલી મેમરી પાવર હતી કે એને યાદ રાખવાની જરૂર નહોતી। એક જ વખત માએ દર્શન કરાવ્યા, અને મા તો સ્વયં મેધાસી દેવી વિતિતાખિલ શાસ્ત્ર સારા, દુર્ગાસી દુર્ગ ભવસાગર નૌર સંગા, શ્રી કેટ ભારી હૃદયક કૃતાધિવાસા, ગૌરિત્વમેવ શશિમૌલિ કૃત પ્રતિષ્ઠા। આવી આદ્ય શક્તિમાં ભુવનેશ્વરીએ જ્યાં કેવળ કરુણાની દૃષ્ટિ કરીને તો માં ધારે તો અશક્યને પણ શક્ય બનાવે, એનું નામ છે શક્તિ। અને પળવારની અંદર 100 કરોડ શ્લોકમાં રચાયેલો દેવી ભાગવત મહાપુરાણનો જે ગ્રંથ હતો એના માએ માત્ર વ્યાસ ભગવાનને દર્શન જ કરાવ્યા। દર્શન કરાવતાની સાથે જ વ્યાસ ભગવાનને એ દેવી ભાગવત મહાપુરાણ હૃદયસ્થ થયું। જે માના ચરણમાં, માના એ શ્રી ચરણોમાં સોનાના કમળ ઉપર જે સોનાના અક્ષરોથી જે દેવી ભાગવત મહાપુરાણ 100 કરોડ શ્લોકમાં જે લિખિત હતું એ સીધું જ માં જગદંબાની કરુણાથી અને કૃપાથી વ્યાસજીના હૃદયની અંદર સ્થાપિત થયું। અને દેવી ભાગવતજીના પ્રાગટ્યનો જય જયકાર થયો। બોલે દેવી ભાગવત મહાપુરાણ કી જય, દેવી ભાગવત મહાપુરાણ કી જય, દેવી ભાગવત મહાપુરાણ કી જય। અને માં જગદંબાએ આજ્ઞા કરી કે વ્યાસજી પાછળ ઘોર કળિયુગ આવે છે। કળિયુગની અંદર લોકોનું આયુષ્ય માત્ર ઘટીને 30 જ વર્ષનું રહેવાનું છે। મારા દેવી ભાગવત મહાપુરાણની અંદર કળિયુગના વર્ણનમાં આવ્યું છે કે આયુષ્ય માત્ર 30 જ વર્ષનું રહેશે।
તો આવા ટૂંકા સમયગાળાની અંદર લોકો દેવી ભાગવતજીની કથા 100 કરોડ શ્લોકમાં કઈ રીતના સમજી શકશે? એટલે વ્યાસજી મારો તમને આદેશ છે કે આ દેવી ભાગવત મહાપુરાણનું તમે સંક્ષિપ્તકરણ કરો, ટૂંકું બનાવો, શોર્ટ ફોર્મ બનાવો. ભલે માં જગદંબા તમારી કૃપા અને તમારા કરુણા, તમારા સુભાશીષ મને પ્રાપ્ત થયા છે. આ બધું કરવા માટે હું શક્તિમંત થઈશ. જગદંબાના આશીર્વાદ લઈ વ્યાસ ભગવાન એ માએ જે હૃદયની અંદર દેવી ભાગવત મહાપુરાણ નું 100 કરોડ શ્લોકમાં રચાયેલો જે ગ્રંથ હતો એ આપ્યો. અને એ દેવી ભાગવત ગ્રંથને લઈ વ્યાસ ભગવાન ક્યાં પધાર્યા? તો કે સરસ્વતી નદીને કિનારે. કઈ સરસ્વતી નદી કિનારે? તો કે ગુજરાતની નહીં, તો એ અમારા સોરઠની સોમનાથની પાસે, કે જ્યાં એ સરસ્વતી નદીને કિનારે અમારો આશ્રમ છે. એ સરસ્વતી નદીને કિનારે વ્યાસ ભગવાન સુંદર મજાનો એ માન આપેલો જે ગ્રંથ દેવી ભાગવત મહાપુરાણ 100 કરોડ શ્લોકમાં રચાયેલો ગ્રંથ એ લઈને પધાર્યા. અને ત્યાં માના આદેશથી, જગદંબાના આદ્ય શક્તિના આદેશથી એ ગ્રંથનું સંક્ષિપ્તકરણ કર્યું. અને સંક્ષિપ્તકરણ કર્યું પરિણામે એ ગ્રંથનું નામ શું રાખવામાં આવ્યું? દેવીના ચરિત્ર, દેવીના અનુષ્ઠાન કેમ કરવા, જગદંબાની ઉપાસના કઈ રીતના કરવી, જગદંબાને કઈ રીતના આરાધવા અને જગદંબાના ગુણ લાગાતો ગ્રંથ એટલે દેવી ભાગવત મહાપુરાણ. જો 2 જ પુરાણો એવા છે આપણે ત્યાં કે જેની આગળ શ્રીમદ લાગે છે. બીજા પુરાણોની આગળ શ્રીમદ નથી લાગતું. 2 જ પુરાણો, એક શ્રીમદ ભાગવત અને એક શ્રીમદ દેવી ભાગવત. તો દેવી ભાગવતજીની આગળ શ્રીમદ એટલા માટે લાગ્યો કે સ્વયં ભગવતીના મુખારવિંદથી આ વાણી બોલાયેલી છે. ભગવતી પ્રોક્તા ઇતિ દેવી ભાગવત મહાપુરાણ. ભગવતી પ્રોક્તા ઇતિ દેવી ભાગવત મહાપુરાણ. અને શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાન શિવ સ્વરૂપ એવા સુખદેવજીના મુખારવિંદથી બોલાયો એટલે એ શ્રીમદ ભાગવત અને અહીંયા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ.